બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને પુસ્તક મેં ત્રિવેણી સંગમ એ વાંચેલું છે અને ઘરે સ્વર્ગ, બસ બે મેં પુસ્તક વાંચેલા છે. પણ મને કહું પણ મને ટૂંકમાં અહીંયા તપોવનમાં ને આપણે શિબિરો કરીએ, પણ મેં તો જોઈએ તો જે દિવસેથી ભાર્ગવને અહીં મોકલો તે દિવસેથી જ સ્વભાવમાં મને ફરક દેખાય. મારી દ્રષ્ટિએ, મારા પ્રમાણે, બીજાને દેખાતો હોય ના દેખાતો હોય ખબર નથી, પણ મને એમ લાગે છે કે જો હું ઓલું શું કહેવાય છે, ક્રોધ છે બરોબર, અને થોડુંક બોલવાનું આ તે વ્યવહાર કરવાનો, એમાં મેં અહીંયા ભાર્ગવ આને અહીંયા મૂક્યા પછી મને મારામાં ફેર દેખાય. એટલે ટૂંકમાં કહેતા હોય કે છોકરાઓને આપણે સારી સ્કૂલમાં કે સારી ગુરુકુળમાં આપણે મોકલીએ તો એનો પ્રભાવ આપણે નહીં, આપણો ટૂંકમાં આપણે પુસ્તક વાંચીએ ને જે પ્રભાવ આપણા છોકરાઓને પડે છે, પણ આ મને ઉલટું લાગે છે કે મેં છોકરાઓને અહીંયા મૂક્યો છે ને મને પ્રભાવ પડ્યો છે એવું દેખાય છે મને. કારણ કે શિબિર તો તે પછીથી ચાલુ થઈ, તો મને તો એના પહેલાથી જ ટૂંકમાં દેખાવ ચાલુ થઈ ગયો છે. અને જે જીવન વિદ્યા શિબિર કરી છે આપણે, એટલે અહીંયા શિબિરો કરીએ છીએ બરોબર. દર વર્ષે 2 ફેરે શિબિર આવે છે. હવે તો પહેલી ફેરે હું કામ બોલું છું. એટલે મને એવું લાગે છે કે મહિને તો થાય તો સારું છે, પણ એમ કે હવે તો પાછી ફેરે આવી તો અહીંયા તો એમ થાય કે ચટ માઇક આગળ આવી ગયું. અસ્તુ.